હાલો, હા બોલો. હા સર, મને છે ને મારા સરે નંબર આપ્યા છે ઉપલેટાથી. મને કે તમે ઘરની પરેશાનીમાંથી વાત કરી લેજો, બરાબર? તમે અત્યારમાં કઈ જગ્યાએ છો? તમે કોણ બોલો? હું રાધિકા બોલું છું. રાધિકાબેન? રાધિકાબેન રાજકોટથી બોલું છું. આખું નામ રાધિકાબેન, આખું નામ બોલો. રાધિકા જયેશ જોટાણીયા કિશોરભાઈ. જોટાણીયા એટલે કઈ સમાજમાંથી? કુંભારમાં. પ્રજાપતિ? હા, પ્રજાપતિ. શું હતું બોલો ને. સર એમાં શું હે, મારે પેલા એકવાર મેરેજ થઈ ગયા હતા, બરાબર? પેલા પછી મેરેજ થઈ ગયા, એમાં આગલા ઘરમાં મારે 3 બાળકો છે, અને પછી 7 વર્ષથી જે અત્યારમાં જેની હારે હું રહું છું ને, એનો જોટાણીયા જયેશ કિશોરભાઈ નામ છે. તો 7 વર્ષથી એની સાથે હું રહું છું. હેલો, હા બોલો બોલો. એની સાથે રહું છું ને, મને એવડે શું કીધું, મારો અગલો ઘરવાળો મુકાયો, મને કે તારી હારે હું લગ્ન કરી લઈશ. મારા ઘરવાળા જરાક દારૂ પીતા હતા, નશો કરતા હતા, એટલે મને હરખી રીતના હાચવતા નહોતા. આવડે મને જોઈને તો મને કે તું એને મૂકી દે, કે હું તારી હારે લગ્ન કરીશ. એ હોમગાર્ડ ની નોકરી કરે તાલુકામાં, બરાબર? એટલે મને મુકાવી દીધો મારો ઘરવાળો. હવે મને એમ કે આનું નામ છે ઓલા, આનું જેનું છે ને, આ જે નામ કઉ છું ને, એવડે મને મારો ઘરવાળો મુકાવી દીધું છે ને. ઓલા આગલા ઘરવાળાનું સરદાર સોલંકી નામ છે. એનું આગલો ઘરવાળો આગલા લગ્ન કર્યા હતી, ક્યાં કામ કર્યા હતા? ઈ સુરતમાં. સુરતમાં કઈ જગ્યાએ? ડિંડોલી. ડિંડોલી? હા. અને દારૂ પીતો? હા, ઈ દારૂ પીતો હતો અને થોડોક મારકૂટ. ઈ કઈ સમાજ? ઈ રાજપૂત હતા, અને હું પોતે રાજપૂત છું. તમે રાજપૂત છો? તમે ક્યાંના રાજપૂત છો? આપણે રાજસ્થાનના. રાજસ્થાન? તમે રાજસ્થાની છો કે અહીંયા ગુજરાતી? ના, હું રાજસ્થાની છું. અહીંયા રાજકોટમાં રહેતા ગુજરાતમાં રહેતા મારે 15 વર્ષ થઈ ગયા છે. ઓકે. હા. તમારી અટક રાજપૂત ની કઈ કહેવાય? આપણે ભુરિયા. ભુરિયા? હા. હા. એટલે ને પેલો ઘરવાળો જે છે એની હારે લગ્ન કર્યા હતા કે લવ મેરેજ કર્યા? એની હારે લવ મેરેજ જ હતા સાહેબ. ખોટું નહીં બોલું, જે હશે ને હું તમને સાચું કહીશ. એની હારે લવ મેરેજ. જે વાત કરો છો એ આપણે ઓડિયો વાયરલ કરવા માંગો છો ખાલી વાત કરવા? એની સાથે એ જ ખાલી કરવા માંગુ છું કે એ મારી સાથે લગ્ન કરી લઈએ, અહીંયા પછી મને અપનાવે. મારા 3 બાળકો લઈને એની સાથે હું વહી આવી છું. મારા 3 બાળકો લઈને એની હારે હું રહું છું. રાધિકાબેન, હું એમ કઉ છું કે તમે અત્યારે જે મારી સાથે આ સંવાદ કરો છો, જે વાત કરો છો, એ તમે સોશિયલ મીડિયામાં જાહેર કરવા માંગો છો ખાલી વાત કરવા જ માંગો છો? વાત એટલે તમે સોશિયલ મીડિયામાં જાહેર કરો છો? હા, જાહેર થાય ને બેન, જાહેર થાય તો જ ખબર પડે ને. નકર તો ઈ કેવી રીતે આવશે? તમારું સમાધાન એ બધે જેટલા થાય એ બધા સોશિયલ મીડિયામાં જ થાય છે. એના નંબર આપવા પડશે ને એને પાછું હમણાં કહીશ કે ભાઈ તું એને લલચાવી ફોન લઈને લેવો ને પછી હવે તાર લગ્ન કરો તને શેની ટાઈટ ચડે? લલચાવી એટલે સાહેબ મારી સાથે 7 વર્ષ કાયદા છે. 7 વર્ષ મને મારા બાળકો હારે મારી હારે 7 વર્ષ કાયદા છે, અને મને છે ને મારી સાથે શોષણ કર્યું છે. એટલું કે હું કોર્ટ સુધી ગઈ છું ને, કોર્ટ સુધી ગઈ છું ને, ત્યાં કોર્ટમાં જાઉં ને તો શું કે ખબર? સાહેબ કે હું લગ્ન કરી લઈશ, સાહેબ કે હું લગ્ન કરી લઈશ. ને આગલા ઘરવાળા હારે મને કોન્ટેક્ટ મુકાવ્યા છે ને, એટલે 7 વર્ષ થઈ ગયા છે. એના નંબર નથી, એનું એડ્રેસ નથી, કાંઈ વસ્તુ મારી પાસે નથી રહેવા દીધું, બરાબર? બધું વીખી નાખ્યું. ઓલો હે ને આગલા ઘરવાળો ભાડે રૂમ રાખીને રહેતો હતો, બરાબર? હું 1-2 વાર ગઈ હતી પણ મને નથી મળ્યો ત્યાં, બરાબર? નકર તો એ મળે ને તો હું ત્યાં વહી જાઉં એવી રીતના છે, પણ એ મને નથી મળતો. અને હવે મારે જવા જેવું નથી. 7 વર્ષ થઈ ગયા ને, એટલે ઓલો લગ્ન કરી લીધા છે, અહીંયા પછી બીજી જગ્યાએ ગમે એને રહેવા વહી ગયો, એ મને ના અપનાવે, બરાબર? તો હવે એને હું કહું છું કે તમે મારી હારે જે કરવા માંગતા હોય ને કરો, પણ મારા છોકરાનું ભવિષ્ય બગડે છે. તમે એકવાર મારી સાથે લગ્ન કરી અને મારા છોકરાઓને તમે અપનાવી લ્યો, બરાબર? તો ઈ કે ના, ઈ કે મારે તારી હારે લગ્ન નથી કરવા એમ. તમે સમજતા નથી. તમે જયારે તમારો પ્રેમ પાંગળ્યો હતો, તમારે જયારે પ્રેમની હેલડીઓ હલાતી હતી તે લગ્ન કરી લેવાય ને. પછી તો આ જૂનું થઈ જાય, પછી અટાણે તો ભગાર બજાર વાળા નો રાખે. આ બધી મેટર એવી કહેવાય કેમ કે પ્રેમ છે ને એ નવા હોય ત્યાં લગ્ન તમને હાચવે ને, તમને હેઠળ આમ બેવાય નો દે ને, કાદલિયું નાખી દે ને, પાણી માંગો ઘી લેવે ને, એ બધી વસ્તુ કેવી હોય કે તાજો પ્રેમ. હા, એટલે એમાં એટલું બધું કરો તો એ તમારે એવી પોઝિશન થાય. પણ આપણે અત્યારે રાધિકાબેન, હવે તમારે અત્યારે ઈ તમે એકલા રહ્યો છો કે ઈ હારે રહે છે? ઈ હારે રહે જ છે. હા, પણ લગ્ન નથી કરતો? મતલબ લગ્ન નથી કરતો. ગમે એ વસ્તુ માંગુ ને એટલે હું કે ખબર, તાર મારી પાસેથી કઈ માંગવાનું નહીં, તારે મને કઈ કહેવાનું નહીં, મને મારી રીતના રહેવા દેવાનું, બરાબર? કાલ સવારે મને ગમશે ને એટલે હું બીજી બાઈ કરીને એની હારે છોકરાએ કરીશ અને બધું કરીશ, તારે મને કઈ નહીં કહેવાનું એમ. આપણે આવા પ્રેમમાં પડવું શું કામ જોઈએ બેન? મા બાપ કે ને ઈ કામ કરાય. તમે તમારે આઈથે બધા આપણે આઈથે ઉભું કરી
અને આપણે કરી તો એમાં આ દિશા આવી જ થવાની છે. પણ સાહેબ આપને ખબર ન હોય ને કે વાહેથી ને આવી પરિસ્થિતિ થાય, ખબર હોય તો આપણે આવું કરી કોઈ દી એમ નહીં, આપને આટલી બુદ્ધિ હોય તો આપણે આવું કરી કોઈ દી. હવે એમાં હું ભરી હું લખી લઉં જારો તમે. આપણે પેલો જે ઘરવાળો કર્યો તો એ રજપૂત હતો, એ કઈ સમાજ ના હતા? એ રાજપૂતી સોલંકી હતા. સોલંકી. એક મિનિટ હું ચાલુ રાખજો, લખી લઉં, ચાલુ રાખો. અરે બાપા. એટલે આવું છે. હવે આ વાયરલ કરવામાં તમારી મંજૂરી હોય પછી તમારા ઘરવાળાનું નામ દ્યો, એના મોબાઈલ નંબર આપો, એટલે બધું લખી લઉં. ચાલો એક મિનિટ. હાલો રાધિકાબેન, તમારું આખું નામ આખું બોલો. રાધિકાબેન ને? રાધિકાબેન. મારો છે ને અહીંયા મારું નામ રાધિકા કરી નાખ્યું છે એવડે. મારું પેલાનું નામ રમીલા કુમારી ભુરિયા હતું, બરાબર? ઓલા ઘરવાળા આધાર કાર્ડમાં રમીલા કુમારી ભુરિયા છે. રાજપૂત. હાલો રાજપૂત. રાજકોટ. હાલો થઈ ગયું રાજકોટ. હવે બેન હું એમ કઉ છું કે આપણે ઓલો પેલો ઘરવાળો હતો એની હારે લગ્ન સંસાર કેટલો સમય હેલ્યો? એની સાથે તો મારે 15 વર્ષ થઈ ગયા હતા. ઓલા જૂના ઘરવાળા એનું નામ શું હતું? એનું સરદાર સોલંકી. સરદાર સોલંકી? હા, સરદાર સોલંકી. ઈ મૂળ ક્યાં ગામના હતા? ઈ ત્યાં મહારાષ્ટ્રના હતા. ઓકે, સરદાર સોલંકી. અને આ જે અત્યારે જે છે ઈ કઈ સમાજનો છે? ઈ કુંભાર છે, પ્રજાપતિ. એ કુંભાર. કુંભાર. હા, એનું નામ શું કીધું? જોટાણીયા જયેશ કિશોરભાઈ. જોટાણીયા. જોટાણીયા જયેશ. હા, જયેશ. અત્યારે રાજકોટમાં ક્યાં રહ્યો? આપણે નાના મોવા વાંબે આવાસ યોજનામાં. નાના મોવા? હા, નાના મોવા. હવે આ ઓડિયો વાયરલ કરવામાં તમારા ફોટા, પછી આ તમારો જે અત્યારે જે ઘરવાળો સાચવતો નથી એના ફોટા, એ બધું મોકલવું પડશે. પછી એના મોબાઈલ નંબર, એને ફોન કરવાનો, એ બધી બાબતમાં આ સોશિયલ મીડિયામાં જાહેર કરવામાં બધી તમારી મંજૂરી છે ને? હા, એ તમને હું કોલ મને હે ને થોડુંક મને જાણ કેવી રીતના શું થાય ને સાહેબ મને કહેજો એટલે મને ખબર પડે. સમાધાન થઈ જાય ને તોય તમારે ફોન કરવો પડશે. સમાધાન થઈ જાય તોય તમારો સમાધાનનો પાછો ઓડિયો મુકાવવો પડશે. હા, ઈ તો હું કરી લઈશ. મારા લગ્ન અત્યારે હાલ કરી નાખ્યા, પાછા એના એવિડન્સ બધા દેવા પડશે. અને આના મોબાઈલ નંબર વોટ્સઅપમાં નાખવા જોઈએ. એ બધું દઈ દઈશ સાહેબ. પણ હું એને ફોન કરું. હા, હું એને ફોન કરું કે ભાઈ આવી રીતે હતું તો આ છોકરીને શું કામ હેરાન કરે ને કેવી રીતે આવી રીતે આવા બધા હલાડા કરે છે એમ. એટલે પાછું એનું શું ઈ કહે છે ઈ પાછો હું તમને રિંગ કરું કે આવું આવું કહે છે. બરાબર સાહેબ. પણ મારી અરે મારામારી કરે છે. મારી છોકરી જુવાન 14 વર્ષની છોકરી થઈ ગઈ છે ને એની સાથે એની હોય ને ત્યારે મારી અરે ગેરવર્તન કરે છે. છોકરાઓ સામે મારી ઉપર હાથ ઉપાડે. અત્યારમાં ઉત્તરાયણના દિવસે મારી ઉપર હાથ ઉપાડ્યો તો મને મારી હતી ને તો તાલુકામાં મેં 112 ને ફોન કર્યો ને તો ત્યાં જઈને શું કીધું ખબર કે તું તાર ઘરવાળાનું છૂટું કરી આવ તો તારી હારે લગ્ન કરો. પણ મારા ઘરવાળાનો નથી એડ્રેસ, નથી નંબર, નથી કઈ વસ્તુ મારી પાસે, બરાબર? એને મારી હારે કઈ કોન્ટેક્ટ જ નથી રાખવા દીધો. અને અમે કોર્ટમાં ગયા ને તો ત્યાં સાહેબે શું કીધું કે મને અમને લખાણ કરીને આપી છે કે આ બેન 7 વર્ષથી તમારી હારે પતિ પત્ની તરીકે તમે બે માણસ રહ્યો છો ને એટલે આ બેન એકલા છૂટું નહીં કરે, બરાબર? તમે એને સાથ આપશો અને તમે એને ગોતશો અને પછી છૂટું કરજો, બરાબર? તો અત્યારમાં મને એમ કે છે કે તારે એકલીને જ છૂટું કરવું પડશે, બરાબર? નકર તો તું મારી ઉપર કેસ કરી નાખું, જેલમાં વયો જાવ, પણ મારે તારી હારે નથી રહેવું એમ. અત્યારે મૈત્રી કરાર તો કરેલા છે કે નથી? ના, આ મૈત્રી કરાર સમજાય ને કે તમે બે રાજી ખુશીથી રહ્યો છો એવી રીતે. હા, તો ઈ શું કે છે કે તું મારી ઉપર કેસ કરી નાખ, બાકી હું તારી હારે નહીં રહું. ઈ કે તું લગ્ન કર ને તે દી તરફ. પણ લગ્ન મારે એકલી કેવી રીતના કરું? તું મને સાથ આપ તો તારી હારે લગ્ન કરું ને હું. હવે મને એનો મોબાઈલ નંબર દો ને એની વાત કરી લઉં સાંકળી. જો જોટાણીયા કિશોરભાઈ, જયેશ કિશોરભાઈ. હા,
હા, અને રહે રાજકોટ. હા તમે એના મોબાઈલ નંબર મને વોટ્સઅપમાં મોકલી દો, અને આ મંજૂરી હોય એટલે આગળ 5 મિનિટમાં રિંગ કરું છું, તમે જોઈ લ્યો. હા સર, હું મોકલું તમને. હો, જો ફોટા મોકલવાના, તમારો ફોટો મોકલો, એનો ફોટો મોકલો, પછી પાછું તમારું સમાધાન થાય એટલે મને પાછું રિંગ કરવી પડશે. અત્યારમાં તમે એની સાથે વાત કરશો ને પેલા તો? આ ઘડીએ જ કરું છું. હા સર, હું મોકલું તમને હા, નંબર. નકર પણ તમે આ લખી બધી લ્યો. મારી આ બધું જે કાંઈ છે એ ફોન કરવાનો બધાય નહીં, તમારી મંજૂરી છે ને તે પછી કરીએ કે તમારી રજા હોય તો થાય. કેમ કે આ બધા સોશિયલ મીડિયાના કામ છે બેન, અમે કોઈને ઓળખતા નથી, નથી તમને ઓળખતા નથી એને ઓળખતા. હા હા બરાબર. હા, એટલે તમારી મંજૂરી હોય તો, નકર અમે કોઈને ઓળખતા ન હોય ને ખોટા સિસોડા ઉભા થાય એવું કામ કરાય નહીં. ના સર, તમે એને એકવાર ફોન કરીને પૂછો કે તમારે કરવું છે હમણાં હું શું તમને આગળ. પાછો કોલ જ કરું છું, તમને પાછો કોલ કરું છું કે આવું આવું કહે છે. હા વાંધો નહીં સર, હું ફોન હા, કરું. અને તમારા ફોટો મોકલો, એનો ફોટો મોકલો. હા હા હા, કેમ કે અમે કોઈને જોયા ન હોય, અમે કોઈને ઓળખતા નથી, એટલે આમાં આ બધી સમાજ સેવા કરવાને બદલે પાછી બીજી સેવા ચાલુ થાય, એટલે થાય મારીને મોત, સમજ્યા? હા હા સર. હા, એટલે આ બધી સેવા કરવા પછી ક્યાંક ધર્મ કરતા થાય હોય થાય. હા સર, હું તમને નંબર મોકલું. હો. હા, અને હું આ તમારો નંબર છે આમાં લખું છું, એટલે લખીને મને 5 મિનિટમાં પાછો ફોન કરો, પણ મને વોટ્સઅપમાં પેલા બધું મોકલી દો ફટાફટ. હેલો. હાલો, હા કોણ? એ આપણે જયેશભાઈ બોલો? હા. જયેશભાઈ મજામાં? આવો હાઈ ક્લાસ, બોલો બોલો. મનસુખભાઈ રાઠોડ બોલું, રામુદથી. હા હા. ઓળખો? ના. હા, હવે જયેશભાઈ બાબત એવી હતી હા કે અત્યારે તમે જેની સાથે રહ્યો છો આપણે રાધિકાબેન, હા 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 હા. હવે એમની સાથે તમે મૈત્રી કરાર કરી રહ્યો છો ને? હા હા હા. કેટલા વર્ષથી રહ્યો છો? અમે લગભગ 6-7 વર્ષથી રહી છીએ. હારે. હમ. પછી એમની સાથે તમે લગ્ન કર્યા નથી હા. કે કર્યા છે? ના, લગ્ન નથી કર્યા. પણ એમાં એવું છે સાહેબ, એને આગલા ઘરવાળા છૂટું કરે ને એના પછી મેરેજ થાય, અને એને ન્યાય લગ્ન નથી કરેલા, અને આધાર કાર્ડમાં ને એ બધામાં આધાર કાર્ડમાં ને એ બધામાં છે ને ઓલાનું નામ છે, એટલે અમારા મેરેજ એમ નથી થતા. કોનું નામ છે? આધાર કાર્ડમાં એના ઘરવાળાનું, આગલા ઘરવાળાનું નામ છે. જો એમનું નામ અમે ભલે હોય, પણ કદાચ એમની સાથે એને લગ્ન નોંધણી ન કર્યા હોય, એને લવ મેરેજ નોંધણી ન થયા હોય, હા અને લગ્ન કરેલા ન હોય કાયદા મુજબ, હા તો તમે લગ્ન કરી શકો છો. હા. હા, બરોબર. કઈ રીતે? તમે જેની સાથે લગ્ન થયેલા હોય હિન્દુ સંસ્કૃતિ મુજબ, કે પછી લવ મેરેજ થયેલા હોય, એના ડિવોર્સ જોઈ. તો શું ડોક્યુમેન્ટ શું જોહે? એટલે એની અંદર તમે ત્યાં વકીલ કોઈ રાખી, અને કા પછી ઓમ લગ્ન, કેમ કે એની હેઠળ બીજી પત્ની તો કરી લીધી હોય, હા હા હા. તો એને રજી હોય. ના, એની અમને પાસે કઈ ખબર ન હોય ને. તમને નંબર કેને આપ્યો મારો? તમારો નંબર તો બધા પાસે મળી જતો હોય ને, આ બધી કાયદાકીય કામ હોય એટલે નંબર તો મળી જાય. હવે બરોબર. હા હા. હવે એમાં રાધિકાબેન સાથે તમે લગ્ન કરેલા નથી ને અત્યારે તમે એને હા ના કરો છો, હા. હે? એટલે આનામાં તો એવું હોય, મને માનસિક ટોર્ચર કરે છે. જે હમણાં એક દી મેં જ 112 ને ફોન કર્યો હતો. મેં કીધું કાયદેસર કાર્યવાહી કરી નાખો સાહેબ. મેં કીધું મારે નથી રહેવું આના ભેગું. બરોબર. એનું કારણ છે સાહેબ કે હવે સતત માનસિક ટોર્ચર, નો કામે જવા દઈએ ને નોકરીએ જવા દઈએ. એટલે મેં કીધું તું ભાઈ આવી રીતના કરતો મારે નથી રહેવું તારા ભેગું. હવે આ જે રાધિકાબેન છે એ તો રજપૂત છે, રજપૂતની દીકરી છે ને? હા, એ પોતે રાજપૂત છે ને અમે વડિયા કુંભાર છીએ. તમે કુંભાર છો. પછી ઓલા પણ જ્યાં ગયા તા પેલો ઘરવાળો તો એ કઈ સમાજ નો હતો? એની મને કોઈ જાતની ખબર નથી. ઓકે, તો તમારા પ્રેમ કેમ કરતા થયો તો? હું બંદોબસ્તમાં ગયો હતો. શેમાં? જીઆરડી માં? ના, હોમગાર્ડમાં. હોમગાર્ડમાં? પછી હાલો. હા હા, પછી જીઆરડી બંદોબસ્તમાં ગયા હતા, તો પછી કેમ કરતા મુલાકાત થઈ? હા, ત્યાં બંદોબસ્તમાં ગયો હતો, અને પોતે ત્યાં દુકાન હતી. બરોબર. ત્યાં પોતે દુકાન હતી, એટલે એવી રીતના પછી ભેગા થયા અમે, ને પછી એકાબીજા નંબર દીધા હતા. બરોબર. એમ સીધા ભેગા થયા નંબર થોડા થાય, પણ એ દુકાને એકાબીજા કઈક વાતચીત થઈ હોય, આમાં બીજા એકાબીજા જોયું હોય, એકાબીજાને ગમે તો થાય ને, એમના તો સીધા થોડા નંબર દીધે. હા, એટલે એ તો એકાબીજાની ઈચ્છા હોય ને બે ની, એમ. હા. સારું. પછી તમે ઉપાડી આવ્યા? તમે કુંવારા છો? તમારા લગ્ન થઈ ગયા હતા? ના, મારા મેરેજ નથી થયા, ને ઉપાડી એવું નથી. ધરાર આવી છે. તો પણ હવે તો તમે નંબર દીધા એટલે પછી તો આવે જ ને, સિગમ સોટર પછી મૂકે. હા, પણ મારે જોઈએ જ છે સાહેબ. હું કોઈ જાતની નાય નથી પડતો. અમારે બેને બધું વ્યવસ્થિત હાલે છે. બરોબર. પણ એ માનસિક ટોર્ચર તમને તો ખબર છે, એક લેડીઝ હોય
એને વેમ ને શંકા એ કે તમે બહાર જાવ છો તો ઓનલાઈન થાવ, વોટ્સઅપમાં ઓનલાઈન થાવ, વ્યસ્ત ફોન આવે, રાતે નોકરીએ જાવ તો લેડીઝ ભેગા હોય. હવે હું જો સાહેબ દિવસના ફર્નિચર કામ કરું, રાતે હોમગાર્ડમાં હો, બરોબર, તો મારે યાર પૂરો ટાઈમ તો દેવો પડે ને કામમાં ને નોકરીમાં. એવી શંકા હોય એને, પણ આપણે એને શંકા ન પડે એવું જીવો એટલે રેડી થઈ ગયું. પણ મેં ઈ જ કીધું, મેં જો કાલે જ અમારે વાત થઈ, મેં કીધું જો ભાઈ તું મારે એવું કોઈ જાતનું છે નહીં, તું ખોટી વેમ શંકા કરમાં અને તને બહુ રહેવાની મજા આવશે અને બહુ જીવવાની મજા આવશે. હું જો ભાઈ કામ કરું, નોકરી કરું, તને બીજી કોઈ જાતની કઈ તકલીફ હોય. તમારા બાળકો છે? ના, મારે બાળકો નથી. એના 3 બાળકો હું પોતે સાચવું છું. 2 છોકરા હોસ્ટેલમાં છે, 1 છોકરી અમારા ભેગી છે. આજે 7 વર્ષ થઈ ગયા. પણ સાહેબ આમ જોવો ને, અમારે બધું એકદમ પરફેક્ટ ચાલે. એના મા બાપને ખબર છે, મારા મા બાપને ખબર છે. પણ હવે આ બાઈને શું છે, એક વેમ ને શંકા છે ને, એ એક દૂર કરી નાખે ને એટલે અમારા ઘરમાં કોઈ જાતની તકલીફ નથી. લ્યો ને, છે ને ભાઈ, જો ઈ વાયરસ કંપની ફોલ્ટ છે, ઈ બધે જ હોય. એટલે ઈ તો ઈ લગભગ લેડીઝ માં પ્રોબ્લેમ તો હોય જ છે. પણ હવે એનું પણ એને થોડુંક સાહેબ એને સમજવું તો પડે ને. કાંઈ વાંધો નહીં, એમની વાત કરી લઈશું. હા, મેં એને શું કીધું સાહેબ ખબર છે? મેં કીધું તું કોઈ બીજી લેડીઝ આયરે કોઈ પ્રેમ પ્રકરણમાં મને કોઈ પણ સંબંધમાં પકડ ને. તેથી મેં કીધું રોડ ઉપર મેં કીધું મને ઊભો રાખીને તારું ચંપલું મારા માથામાં મારજે, બસ. મેં કીધું હું તને ન્યા સુધીનું કહું. મેં કીધું હું યાર એવો માણસ નથી. હું કામ કરું, નોકરી કરું અને છે ને ભાઈ આપણે આપણું ઘર આગળ કેમ જાય ને હું વિચારું, બરોબર. અને હું મંદિર આગલા ઘરના બાળકો છે ને બિચારાને ખબર નથી. અરે બાળકો નહીં, તમે છે ને છોકરા અત્યારે મારી વગર નથી રહી શકતા. અને તમે જરાક પૂછી લેજો, હું બારગામ બંદોબસ્તમાં જાઉં ને, મહારાષ્ટ્ર જાઉં, રાજસ્થાન જાઉં, બરોબર, છોકરા મારા વગર રહી નથી શકતા. હવે એટલો પ્રેમ તો હોય, વિચાર કરો છો ને તમે. કાંઈ વાંધો નહીં, છે હોય છે. પણ હવે ઈ એક સ્ત્રીમાં એવું હોય માનસિક બીમારી, એટલે ઈ થોડુંક તમારી રીતે એડજસ્ટ કરી લેવાનું. અમે અમારી રીતે સમજાવી દઈએ છીએ. હા, બસ એને છે ને જરાક કહ્યો ને કે ભાઈ તમારે આ પ્રોબ્લેમ છે, બીજો કઈ પ્રોબ્લેમ હોય તો કયો, બરોબર. ઓકે, ભલે. એટલે પોતે શું કઈ અરજી કરી, કેસ કર્યો છે? ના બાપા ના, હું છે ને સામાજિક કાર્યકર મનસુખભાઈ રાઠોડ બોલું ભાઈ. મનસુખભાઈ રાઠોડ? હા. હા, સોરી સાહેબ, તમને ઓળખો નહીં. આપણે ઓલા તમારા વિડીયો આવે છે ઈ? હા, બસ ઓકે બરોબર. હા, એ તમારા વિડીયો અમે જોયું. મેં હરખું હે ને ભાઈ, મેં આ કીધું કોનો ફોન આવ્યો એટલે થોડોક ગભરાઈ ગયો. બરોબર. હવે સાહેબ એમાં એવું છે, જો મેં તમને જે આખી વાત કહી હતી ને, હવે એમાં છે ને તમારાથી ને કાંઈ અમારે હેલ્પ થતી હોય, જો અત્યારે અમે અમારી ભાષામાં તેમને કીધું જ હોય. અમારે કાર્યકરોને કોઈ દી કોઈને પ્રોત્સાહન આપતા ન હોય અને કોઈ દી કોઈને બાટલા ચડાવવાનું અમારું કામ ન હોય. આ તો મને ફોન કર્યો, એ બધું કર્યું એટલે મેં કીધું કે મારી યાર લગ્ન કરતા નથી, એટલે લગ્ન ન કરતા હોય તો તમારે મંદિરે જઈને ફુલાર કરી લ્યો. પણ જો સાહેબ મારે છે ને મારે આગળ મારો સંતાન, મારે ક્યાંક મારે આગળ બધું વધારવું જ હોય ને. હું એને એમ કહું છું કે આપણે બે મેરેજ કરી લઈએ. પણ અમે, તમે નહીં માનો, અમે 4 થી 5 વાર કોર્ટે ગયેલા છીએ, બરોબર. પણ એમ કે છે કે તમે પેલા આધાર કાર્ડમાં નામ ચેન્જ કરી આવો, બરોબર. આધાર કાર્ડમાં તમારું નામ ચેન્જ કરી આવો અને આધાર કાર્ડમાં નામ ચેન્જ કરવા જાય છે ને તો એમ કહે કે ભાઈ મેરેજ સર્ટિફિકેટ લાવો, અને કાનગર છે ને છૂટાછેડાનો દાખલો લાવો, બરોબર. એટલે હવે આ બધું ગૂંચવાણું છે ને આમાંથી પછી મંદિરમાં લગ્ન કરી લ્યો ને, એમાં બીજું હોય, મૂળ હિન્દુ ધર્મથી લગ્ન કરી લ્યો. પણ ઈ તો હાલો, ઈ તો હું કરી લઉં. પણ આ છોકરાઓ જે આગલા ઘરના જે છોકરાઓ છે ને, એના ડોક્યુમેન્ટ માટે અમે છે ને આ મથામણ કરી છે. પણ હવે એના ડોક્યુમેન્ટ બને એમ નથી એમ. તમે સમજતા એમાં છે ને, જો એના પપ્પા જે એનું નામ હોય એમાં ફેરફાર ન થાય, સાંભળી ગયો. એમાં તમારું નામ ન ચડાવતા, ને તમારું નામ ચડાવો કેસ થાય. અને મને વકીલે બધે હે ને સલાહ દીધી કે આમાં તમે કદાચ ગમે મૂંઝા માથે પડી જાઓ ને, ઈ કે બરોબર, તો એ કે તમે એ કે છે ને આમાં તમારું નામ તો નહીં જ ચડે, કે એમાં બહુ લાંબી પ્રોસેસ છે. લાંબી પ્રોસેસમાં શું છે કે તમે આધાર કાર્ડ વાળા હોય એને જે કઈ નિયમ મુજબ જે આવતું હોય એ બધું એને જોઈ. પણ હવે એમાં એવું છે, જો સાહેબ હું મંદિરમાં હું તો લગ્ન કરી લઉં, બરોબર. પણ એનું કહેવાનું શું છે કે મંદિરમાં લગ્ન કરી તો કે આપણે બે કયા પતિ પત્ની બની ગયા, બરોબર. તો કે મારા આગલા છોકરાઓનું શું? પણ મેં કીધું ઈ ડોક્યુમેન્ટ બદલાવવા માટે પેલા મેં કીધું છે ને, મેં કીધું નથી ડોક્યુમેન્ટ છોકરાના નો બદલે, એમ કહું છોકરાનો બાપ તમે બદલાવો તમારી માં કેસ થાય.
આ બસ જો ઈ પ્રોબ્લેમ તો પછી તમે છે ને જો ઈ વસ્તુ તમે એને સાંભળો, સમજાવો. તમે અત્યારે તમારું નામ એમાં ન જોડી શકો કેમ કે બાળક બીજાના છે અને એના હા. બાપ તમે ન બની શકો, તમે પાલક પિતા બની શકો. અરે હું ઈ અને પાલક પિતા અત્યારે જ્યાં